हेलो मित्रों, जय श्री कृष्ण। स्वागत है तमारा बधानु अमारी गुजराती फूड रेसिपीज चेनल में। तो आज आपणे बनाववानुं छे उत्तरायण स्पेशियल ऊंधिયું। तो आज उत्तरायण है तो मारा अने मारा परिवार तरफथी बधाने हेपी उत्तरायण। तो आज आपणे उत्तरायण स्पेशियल ऊंधिયું बनाववानुं छे। तो ऊंधिया माटेनी आपणे बधी ज तैयारी थई गई छे। तो पहेला आपणे અહીંથી मेथीनी आपणे मुठिया बनाववाना छे। मेथीनी जे आपणे गोटी कहीए तो एना माटे आपणे आ 2 बाउल जेटली मेथी लीधी छे। एकदम झीणी सुधारीने धोईने लीधी छे। शाकभाजीमां आपणे आ 1 केळું छे, 2 आपणे રીંગણા લીધા છે। આ બધા મિક્સ આપણે બી લીધા છે। આમાં તુવેર દાળ છે, વાલ છે, વટાણા છે, ચોરા છે, મિક્સ આપણે બધા। એક આપણે બટેટું લીધું છે, એક આપણે સરગવાની સિંગ લીધી છે, ફુલાવર છે, ગુવાર છે, વાલોર છે, લીલું લસણ છે। પછી આપણે લોટમાં આપણે ચણાનો લોટ લીધો છે, એક આપણે 1 થી 1.5 કપ જેટલો, અને ઘઉંનો આપણે જાડો લોટ જે આપણે ભડકું કહીએ એ લીધો છે। ધાણા ભાજી છે, લીંબુ છે, ખાંડ છે। મસાલામાં આપણે મીઠું, ધાણા જીરું, तीखी चटनी है, थोड़ी आपणे आ कलरवाળી काश्मीरी चटनी है, ऊंधियानो आपणे मसालो है, हळदर है, जीरु है, तेल, पाणी जोशे आपणे। तो पहेला आपणे आ ऊंधियाना मुठिया बनावी लेशुं। आपणे आ मेथीनी गोटी बनाववा माटे आपणे आ मेथीनी भाजी है ए धोईने लई लीधी है। तो ए आपणे आ मोटा वासणमां एड करी देशुं बधी। हवे आपणे आमां बधा मसाला एड करशुं। तो आपणे अर्धी चमची नानी जेटली हळदर एड करशुं, धाणा जीरु आपणे अर्धी चमची एड करशुं, 1 चमची जेटलो आपणे लाल मरचुं पाउडर एड करशुं, चपटी आपणे हींग एड करशुं, स्वाद प्रमाणे आपणे मीठुं एड करशुं, खांड आपणे 2 चमची जेटली एड करशुं आपणे आमां। तो हवे आपणे एमां अर्धुं લીંબુ एड करी देशुं। अर्धी चमची 1 मोटी चमची जेटला आपणे तल एड करवाना छे। तलनो टेस्ट आमां सरस आवे छे। घऊनो जाडो लोट छे ए आपणे एड करी देशुं। 3 થી 4 मोटी चमची जेटलो एड करवानो छे। अने आ आपणे आ 2 वाटकी जेटलो लोट लीधो छे चणानो ए पण आपणे आमां एड करी देवानो छे। हवे आपणे एमां धाणा भाजी एड करी देशुं અને મોણ માટે તેલ એડ કરી દેવાનું છે। આનાથી એકદમ સરસ પોચા આપણા મેથીના મુઠિયા બનશે। એ પણ આપણે 2 થી 3 મોટી ચમચી જેટલું એડ કર્યું છે। હવે આ બધું આપણે પહેલા મિક્સ કરી લેવાનું છે। પાણી એડ નથી કરવાનું, જરૂર પડે તો આપણે થોડું થોડું પાણી એડ કરવાનું છે। બાકી પ્રોપર સારી રીતે આને મિક્સ કરી લેવાનું છે। तो आपणे आमां लोट थोड़ो ओछो लागे छे। आ रीते भाजी एकदम आपणे वधारे छे तो हजी आपणे 1 कप जेटलो लोट एड करशुं। पण जाजा मुठिया बनाववाना छे। तो आपणे पाणीनी जरूर पड़ी छे तो आ रीते आपणे थोड़ुं हाथमां लई आ रीते छाटीने मिक्स करवानुं छे। एकदम ओछું ओछું जरूर पड़े એટલું જ આપણે એડ કરવાનું છે। આપણે એકદમ સરસ આ બધો લોટ ભેગો કરી લેશું। પછી આપણે ચાખી લેવાનું, કાંઈ ઓછું લાગે તો ઉપરથી પાછું નાખી દેવાનું। તો આપણે લોટ એકદમ સરસ આ તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે એને તેલવાળો હાથ કરીને આપણે મીડિયમ સાઈઝના મુઠિયા વાળી લેશું। एकदम पोला हाथे हळवा हाथे आ रीतना आपणे मुठिया वाળી लेशुं। तो आपणे आ रीतना एकदम हळवा हाथेथी बधा मुठिया वाळवाना छे। एकदम पोला पोला हाथे एटले एकदम सॉफ्ट रहे आपणा मुठिया ऊंधियामां। आ तमे एमनेम पण खाई शको, एकदम टेस्टी लागे छे। आ तळीने आपणे खाઈએ ने तो आ रीते आपणे बधा मुठिया वाळीने तैयार करी लईए। तो आपणे बधी ऊंधियानी गोटी तैयार करी लीधी छे वाळीने। तो आपणुं तेल पण एकदम सरस गरम थई गयुं छे। तो हवे आपणे आ एमां तળી लेवानी छे।
તો આપણે એક એક કરીને બધી એમાં એડ કરી દેશું. થોડી આપણે એક બાજુ તળાય પછી આપણે એને ફેરવશું. તો આપણે આ રીતે બે બાજુથી ફેરવીને એકદમ સરસ આ રીતે ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે આને તળી લીધી છે. તો હવે આપણે આને કાઢી લેશું. એકદમ આ રીતે એકદમ સરસ થવા દેવાની. આપણે બધી ગોટી આ રીતે તૈયાર કરી લીધી છે તળીને. એકદમ સરસ. તો એકદમ સરસ પોચી બની છે અંદરથી પણ. તો હવે આપણે ઊંધિયાનો વઘાર કરશું. તો આપણે આ બધા શાક છે એ આપણે એક આ જારીમાં એડ કરીને આપણે આને બધાને ધોઈ લેવાના છે. તો આપણે આ તમે કોઈ પણ શાક લઈ શકો જે તમારે લેવા હોય. ઊંધિયામાં બધા શાક આલે આ રીતના. તો આપણે આ બધું આમાં એડ કરી દેશું અને આને ધોઈ લેશું એકદમ સરસ ચોખ્ખા પાણીએ. તો આપણે આ ઊંધિયું બનાવીએ એમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય એટલે આપણે આમાં 2 વાટકી જેટલું તેલ ગરમ કરવા રાખ્યું છે. તો આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે. તો આપણે એમાં 1 ચમચી જેટલું જીરું એડ કરશું. જીરું એકદમ સરસ ફૂટે એટલે હિંગ એડ કરશું. 1 ચમચી લીલું લસણ છે 1 વાટકી જેટલું એ આપણે એમાં એડ કરી દેશું. હવે આપણે એમાં બધા શાક એડ કરી દેશું જે આપણે ધોઈને રાખ્યા હતા એ. બધું શાક એડ કરીને એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. અડધી ચમચી હળદર એડ કરી દેવાની છે. મિક્સ કરી લેશું. તો આપણે આ બધું એકદમ સરસ સારી રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે આને એકદમ ધીમા ગેસે ઢાંકીને એકદમ બધું શાક કૂક થઈ જાય ત્યાં સુધી આપણે આને પકાવવાનું છે. તો આપણું શાક એકદમ સરસ હવે પાકી ગયું છે. આ રીતે બધું શાક તેલમાં જ એકદમ સરસ હાવ એકદમ કૂક થઈ ગયું છે આ રીતે. તો આપણે આને વચ્ચે વચ્ચે હલાવતા જઈને હાવ એકદમ પાકી જાય ત્યાં સુધી આપણે આને પકાવી લીધું છે. તો હવે આપણે આમાં મસાલા એડ કરવાના છે. તો મસાલામાં આપણે 2 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરવાનું છે. 1 ચમચી આપણે તીખું લાલ મરચું પાવડર એડ કરવાનું છે. 2 ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું કલર માટે. 1 મોટી ચમચી ઊંધિયાનો મસાલો એડ કરવાનો છે. 1.5 ચમચી જેટલી ખાંડ લીધેલી છે. કેળા આપણે છેલ્લે નાખવાના હતા નકર આપણે બધું શાકમાં મિક્સ થઈ જાય એટલે આપણે આ કેળા એડ કરી દેશું અને આ બધા મસાલાને મિક્સ કરી લેશું. તો આપણે આમાં પાણી એડ કરવાનું છે. તો આપણે આમાં નોર્મલ પાણી એડ નથી કરવાનું, આપણે ગરમ કરીને એડ કરવાનું છે. તો આપણે આ બાજુના ગેસે પાણી પણ ગરમ કરવા રાખી દીધું છે. તો આપણે 1 ચમચો જેટલું ગરમ પાણી એડ કરશું એટલે મસાલા સારી રીતે આમાં ભળી જાય, બળે પણ નહીં આપણા મસાલા. એકદમ સરસ મિક્સ કરી લેશું બધું શાક મસાલા સાથે. હવે આપણે એમાં મુઠિયા એડ કરી દેશું. મસાલો સારી રીતે પાકી જાય પછી મુઠિયા એડ કરવાના છે. તો હવે આપણે આ ગરમ કરેલું પાણી છે એ આપણે ઊંધિયામાં એડ કરી દેવાનું છે. તો આપણે આ ટોટલ 1.5 ગ્લાસ જેટલું પાણી છે એ આપણે એડ કરી દેવાનું છે.
તો આપણે આ 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરીને હવે આપણે આને મિક્સ કરી લીધું છે અને ચાખી લીધું છે. તો હવે આપણે આમાં થોડુંક નિમક ઘટતું હતું તો આપણે મીઠું એડ કર્યું છે. બાકી આપણું ઊંધિયું એકદમ પરફેક્ટ છે. તો હવે આપણે આને 5 મિનિટ જેવું ઉકળવા દેવાનું છે. તો આપણે આને ઢાંકીને 5 મિનિટ ઉકળવા દેશું. તો આપણે 5 મિનિટ થઈ ગઈ છે અને આપણું ઊંધિયું પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. તો આપણે ગેસ બંધ કરી દીધો છે અને હવે આપણે ઉપરથી એમાં લીંબુ એડ કરશું. ઘણામાં આંબલીનું પાણી એડ કરતા હોય છે પણ લીંબુથી એકદમ સરસ ટેસ્ટ આવે છે આનો. આપણે અડધું લીંબુ એડ કરી દીધું છે આમાં. ઉપરથી આપણે લીલી ધાણા એડ કરી દેવાની છે અને ઊંધિયાને મિક્સ કરી લેશું. તો આપણું ગરમા ગરમ એકદમ સરસ એકદમ ટેસ્ટી એવું ઊંધિયું તૈયાર થઈ ગયું છે. સ્વાદમાં તો એકદમ મસ્ત બન્યું છે. તો તૈયાર છે આપણું ગરમા ગરમ ઉત્તરાયણ સ્પેશિયલ ઊંધિયું. તો હવે આપણે આને સર્વ કરશું. તો તૈયાર છે આપણું એકદમ ટેસ્ટી એવું ઉત્તરાયણ સ્પેશિયલ ઊંધિયું. તો તૈયાર થઈ ગયું છે આપણું. તો જો તમને અમારી આ ઊંધિયાની રેસીપી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.